वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। 14 फरवरी यानी पुलिस की नजर में है। डुमस समुद्र तट के होटलों पर पुलिस की बाकायदा नजर रही, जहां पर डीसीबी, पीसीबी और एमएसओजी पुलिस शहर के सभी निजी होटलों पर कड़ी नजर रखी। किसी भी अप्रिय घटना की स्थिति में न होने पाए, इसलिए पुलिस बल पूर्ण रूप से तैनात रहा। विशेष रूप से सूरत लाइव बर्ड्स इन दिनों सूरत ड्रामा बीच पर घूमने आते हैं, जिसमें पिछले दिनों कुछ घटनाएं होती है, लेकिन पुलिस की सख्ती देखने को मिली और पुलिस ने पूरी तरह से सतर्कता बरती। 14 फरवरी को लोग वैलेंटाइन डे के रूप में मनाते हैं, लेकिन न तो ये भारतीय सभ्यता है न भारतीय संस्कृति है। ये एक पाश्चात्य और विदेशी संस्कृति है, लेकिन भारत के लोग इसे गलत नजरिए से और भारत के ही युवा अधिक मनाने की चेष्टा रखते हैं, क्योंकि इसमें सेक्सुअल खिंचाव के साथ साथ वो अपराध भी छिपा होता है जो उनके मन की मनोविकृति को पूर्ण करती है। ऐसे में अगर पुलिस का रवैया इसी तरह से रहे तो इन पर काफी लगाम लगाया जा सकता है। વેલેન્ટાઇન ડે है, किस तरह से पुलिस बंदोबस्त? આગામી 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી થનાર છે। ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે અને હોટેલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરે જગ્યાઓ પર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેથી વેલેન્ટાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છેડતીના બનાવ ન બને, તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ, સિનેમા, હોટેલ, મોલો, ડુમસ બીચ, સુવાલી બીચ તથા કોલેજોના ભાગ બગીચા, જાહેર સ્થળો તેમજ અવભૃત જગ્યાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા સમૂહ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવવાની કાર્ય કરશે। આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એસઓજીના પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે, આ હોટલોમાં એન્ટિસિડન્ટ વેરિફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સાવચેતી કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જો કોઈ ટિક્કર ધીંગામસ્તી કરશે તેના વિરુદ્ધમાં પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે? પોલીસના સી ટીમ અને સી ટીમના જે પોલીસ કર્મીઓ આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે પૂરા સિટી ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે, તમામ સીસીટીવી ઉપરથી પોલીસ નજર રાખવામાં આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં पुलिस ने कार्रवाई करवामां आवशे। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।